નજીક શહેર રોડ પર ગત રાત્રે એક અજાણ્યા યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે। પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને હત્યા કરી ભાગી ગયેલ અજાણ્યા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આણંદ શહેરમાં જૂના બસ સ્ટેશન નજીક મિનર્વા ચોકડી પર એકતા પોલીસ ચોકીની બરાબર સામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર ગત રાત્રે ચહલ પહલ નહિવત હતી। તે દરમિયાન એક અજાણ્યા યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। આ હુમલામાં ગળા તેમજ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા વાગવાથી યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકટોળું ઉમટી પડ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ આણંદ ટાઉન પોલીસની ટીમ ઉપરાંત ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડીને આવ્યો હતો અને લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે। આ અંગે ડીવાયએસપી જે.એન. પંચાલ જણાવે છે કે શહેરના મિનર્વા ચોકડી પાસે યુવકની હત્યા થઈ હોવાની જાણ થતાં અમારી પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકની ઓળખ માટે આસપાસમાં પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ મૃતક યુવકને કોઈ ઓળખતું ન હોવાથી તેના મૃતદેહને હાલ સરકારી દવાખાનામાં મૂકવામાં આવ્યો છે। આ યુવકની હત્યા કરી ભાગી ગયેલ અજાણ્યા શખ્સને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।